જય શ્રી કૃષ્ણ મિત્રો. આરોગ્યની વાત ડૉક્ટર ચિંતનને સાથમાં આપનું સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે જાણ્યું કે સોરિયાસિસ થવાના મુખ્ય કારણો શું હતા. આજના વિડીયોમાં આપણે જોઈશું કે એકવાર સોરિયાસિસ થઈ ગયા પછી તેને કંટ્રોલમાં અથવા તો એને મટાડવા માટેના શું શું કાળજી કે પરેજી આપણે રાખવી જોઈએ. સોરિયાસિસ એ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સાથે જોડાયેલી એક ત્વચાની બીમારી છે, જેની યોગ્ય કાળજી અને સારવાર રાખવાથી એ સારી થઈ શકે છે, કંટ્રોલમાં રહી શકે છે. હું જનરલી મારા દર્દીઓને ટોટલ ફૂડ એલર્જી ટેસ્ટ કરાવવા માટેને આગ્રહ રાખતો હોઉં છું, પરંતુ એ થોડું કોસ્ટલી હોય છે, માટે દરેક માટે શક્ય નથી હોતું. આથી જનરલી જે પરેજી રાખવાની હોય છે, હું મારા દર્દીઓને જણાવતો હોઉં છું એ શું ન કરવું. તો આહારની અંદર ખાટું, ખોરું, ગળ્યું એટલે કે આથેલી ખટાશ, નમક અને ખાંડનો ઉપયોગ નહીવત અથવા તો ન કરવો જોઈએ. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ તે પણ ઇમ્યુન સિસ્ટમને વીક કરે છે, માટે તેનો ઉપયોગ પણ બને એટલો ઓછો કરવો જોઈએ. સાથે સાથે સ્મોકિંગ અને આલ્કોહોલ જો એ કરતા હોય તો એનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જોઈએ. સોરિયાસિસની અંદર ચામડીના પડ જે છે જાડા થતા હોય છે, માટે તેના ઉપર ઘણી વખત ખજવાળ આવતી હોય તો નખેથી એ પડને ઉખાડવા અથવા તો ખજવાળવાથી તેમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જાય છે. માટે શક્ય એટલી ખજવાળ જે છે તેને કંટ્રોલમાં રાખવાની આપણે ટ્રાય કરવી જોઈએ. તો મિત્રો, શું કાળજી રાખવી જોઈએ? સૌથી પ્રથમ તો સ્કિનને સંપૂર્ણ મોઇશ્ચરાઇઝ કરવી. મોઇશ્ચરાઇઝ કરવા માટે હું મારી પ્રેક્ટિસમાં જનરલી એક પર્ટિક્યુલર બ્રાન્ડની પેટ્રોલિયમ જેલીની સલાહ આપતો હોઉં છું. જો એનું નામ જાણવું હોય તો તમે મને ડીએમ કરી શકો છો. નવશેકા પાણીથી ઉપયોગ કરવો નહાવા માટેનો, બહુ વધારે પડતું ગરમ ન હોય તેવો. સાથે સાથે મિત્રો, સ્ટ્રેસ મેનેજમેન્ટ એ પણ ખૂબ જ જરૂરી છે. શું કરવા? કેમ કે સ્ટ્રેસથી તમારી ઇમ્યુન સિસ્ટમ વીક થાય છે અને એના કારણે સોરિયાસિસ ફ્લેરઅપ થતું હોય છે. માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગાસન, મેડિટેશન, પ્રાણાયામ એ તમારી જીવનશૈલીનો એક નિયમિત પાર્ટ હોવો જોઈએ. પાણી એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શક્ય એટલું 3 થી 4 લીટર જેટલું પાણી દિવસ દરમિયાન કન્ઝ્યુમ કરવું અથવા તો પીવું, કે જેના કારણે તમારી ચામડીની જે ભીનાશ છે તે જળવાઈ રહે. મિત્રો, સોરિયાસિસ માત્ર દવા પૂરતી વાત નથી, કે સોરિયાસિસને મટાડો એ ખાલી ને ખાલી દવા પૂરતી વાત નથી. તેની માટે તમારી યોગ્ય પરેજીઓ, તમારી નિયમિત જીવનશૈલી, સંતુલિત ખોરાક, પૂરતી માત્રામાં ઊંઘ એ ખૂબ જ જરૂરી હોય છે. આ જ પ્રકારની વધુ આરોગ્યપ્રદ માહિતી માટે અમને ફોલો કરો. આરોગ્યની વાત ડૉક્ટર ચિંતનને સાથમાં. થેન્ક યુ. આભાર. જય હિન્દ. જય શ્રી કૃષ્ણ.